છોકરા કરીને છે, અમને બહુ નડતો હતો સાહેબ. આપણે પેલા સાજનભાઈ લોકો બધા મળીને મારી લીધા એને. પણ સાજનભાઈ ને હેરાન કર્યા ને એને પાછા. હા, હેરાન કર્યા. આમાં સાહેબ ને બહુ ચગાવ્યો સાહેબ. હવે જાઓ તો એવો હાલ થઈ ગઈ છે, બધા જગ્યા બંધ થઈ ગયો આખા રીજનમાં, 4 રીજનમાં. અચ્છા. હા, અને પેલું એટલું ખરાબ. આપ સાહેબ તો જો ને વિડીયો વોટ્સઅપ પેલા ફેસબુક પર કેટલો પોલીસ વાળાના અધિકારીઓ સસ્પેન્ડ કરાવતો હતો આ વિડીયો બનાવીને. તો ભાઈ નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં તમને બધા લોકોને ખબર છે કે મિત્રો મેહુલભાઈ બોગરા ઉપર હુમલો થયો હતો. ત્યારબાદ મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં કોલ રેકોર્ડિંગ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયું છે. આના વિશે આપણે ચર્ચા કરવાના છે. સૌથી પહેલાં મિત્રો આપણી ચેનલમાં તમે નવા છો તો લાઇક કરવાનું ભૂલતા નહીં ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. કારણ કે મિત્રો ગુજરાતના અને ભારતના જે પણ ઘટનાઓ ઘટતી હોય છે તેના સરળ ભાષામાં ન્યૂઝ તમને બધા લોકોને પહોંચાડતો હોઉં છું. તો મિત્રો તમારા બધા લોકોનો ટાઈમ મારે બગાડવો નથી, જલ્દી આપણે વિડીયો કરીએ છીએ ભાઈ. તો મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે હાલના ટાઈમમાં મિત્રો સુરતમાં મિત્રો મેહુલભાઈ બોગરા ઉપર જે હુમલાઓ થયા હતા, ત્યારબાદ મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે. આના વિશે આપણે ચર્ચા કરી તો તમને બધા લોકોને ખબર છે કે બ્લેક કારમાં ગાડીમાં મિત્રો એમ તો જે પોલીસ સાહેબ બેઠા હતા તેને મિત્રો વાત કરી તો તેના 2-3 સાથીઓ મિત્રો મેહુલભાઈ ઉપર હુમલો કરવાની કોશિશ કરી હતી. ત્યાર દરમિયાન મિત્રો હાલના ટાઈમમાં સોશિયલ મીડિયામાં એક કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે. એ કોલ રેકોર્ડિંગ તમે સૌપ્રથમ તો સાંભળો અને મિત્રો આના વિશે તમારી શું કહેવું છે કમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો મિત્રો તમે કોલ રેકોર્ડિંગ સાંભળો અને આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. ફરીવાર એક નવા વિડીયોમાં મળી ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. એને પ્રોપર એને કોઈ દિવસ કાયદેસર ચાલ્યા જ નથી. 50,000 લાખ રૂપિયા લઈને ગમે એ કેસમાં 50 લાખ અને કરંટ આપતા ઓપન શરીર કરીને એમ જેન્ટ્સ હોય ને એને એમ કેતા કે તું 50,000 મગાવ મારી નજરની સામે. બરાબર. કતારગામમાં એક બાકડા ઉપર ચિકન ખાતા હોય, ભાત ખાતા હોય, ચોલતા હોય, પછી હાથ બી થાળીમાં ધોવે અને પછી હું કે ખબર હવે મેં ભોજન કરી લીધું છે તું કા 50 મગાવ કા મરવા માટે તૈયાર થઈ જાય. આ મેં મારી નજરની સામે સાંભળેલા શબ્દો.